શાસ્ત્ર અને વિજ્ઞાન જ્યાં મૌન થઈ જાય ત્યાં અંધશ્રદ્ધાનો જન્મ થાય છે, પરંતુ વિવેક જ માણસને સાચા રસ્તે રાખે છે. અમદાવાદથી કેવા સમાચાર સામે આવ્યા છે જે સમાજને ઢંઢોળવા માટે પૂરતા છે. વિશ્વાસ અને અંધશ્રદ્ધાના નામે ખેલાયેલા કાળા ખેલનો પોલીસે આખરે પર્દાફાશ કર્યો છે. સાંભળો, બીમારી દૂર કરવાના બહાને ઢોંગી ભુવાએ સગીરા સાથે જે ગુનો આચર્યો છે તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે. ઢોંગી ભુવાની ધરપકડ સોલા વિસ્તારની સાયોના સિટીમાંથી 32 વર્ષીય ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિભાઈ પંચાલ મૂળ પાટણની પોલીસે ધરપકડ કરી છે. બીમારીની વિધિના બહાને સગીરાને પાણીમાં બેભાન કરવાની દવા આપી ગંભીર ગુનો આચરવામાં આવ્યો. પરિવારની નબળી સ્થિતિનો લાભ ઉઠાવી આરોપીએ વારંવાર સગીરાને પોતાની જાળમાં ફસાવી. આરોપીએ પાડેલા ફોટા વાયરલ થતા પરિવારે તુરંત પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલો સામે આવ્યો. 56 લાખની છેતરપિંડી. આરોપી કોઈ સામાન્ય ગુનેગાર નથી. અગાઉ પણ 4 ગુનામાં સડોવાયેલો આ ઢોંગીએ બીમારી અને સમસ્યા ઉકેલવાના નામે લોકો સાથે 56 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. પોલીસે હવે આ મામલે કડક તપાસ શરૂ કરી છે અને સાથે જ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ બીમારીમાં તાંત્રિકો કે ભુવાઓની જાળમાં ફસાવાને બદલે વૈજ્ઞાનિક અને કાર્યકરો કાયદેસરનો માર્ગ જ અપનાવો. ન્યૂઝ 16 પણ આપને અપીલ કરી છે કે અંધશ્રદ્ધાથી દૂર રહો, જાગૃત રહો. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની બાળા ઉપર બળાત્કાર થયા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સમગ્ર બનાવ એવો છે કે આ જે ભોગ બનનાર છે એ આજથી એકાદ વર્ષ પહેલાં બીમાર થયેલા અને પરિવારના સભ્યો દ્વારા અવારનવાર બીમાર થતા હોવાથી આ ભોગ બનનારને એમના જ સમાજના એક ભુવાજી પાસે લઈ જવામાં આવેલા હતા. તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2માં રહે છે. આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે. ત્યારબાદ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભુવો ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતો. ત્યાં પણ તેમની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે. સમગ્ર મામલાની ગંભીરતા જોઈ ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીને પકડી પાડવામાં આવેલો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આ આરોપી ભુવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે. 2025ના જ વર્ષમાં અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન તથા માંડલ પોલીસ સ્ટેશન ખાતે 4 અલગ અલગ ગુના આ ભુવા ઉપર દાખલ થયેલા છે. આરોપી ચંદ્રકાંત પંચાલ કુલ 56 લાખનું અલગ અલગ વ્યક્તિઓ સાથે ચીટિંગ કરી અને આ ગુનો આચરેલ હોવાનું સામે આવેલ છે. જ્યારે આ આરોપી ભુવો ભોગ બનનારને પોતાના ઘરે લઈ ગયેલ એ દરમિયાન કોઈ 1-2 જગ્યાએ તેની સાથે ફોટા પાડેલા હતા. જે ફોટાઓ આ ભુવાએ પોતાની રીતે વાયરલ કરતા ભોગ બનનારના સગાવાલાએ ભોગ બનનારના પરિવારને જાણ થતાં સમગ્ર મામલો બહાર આવેલો છે અને પરિવારના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવેલ છે. સર, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલું ભણેલો છે અને પરિવારમાં કોણ છે? આરોપી વિશ્વાસ સિટી ભાગ 2માં રહે છે. 32 વર્ષની ઉંમર છે. બાકીની જે ડિટેલ છે એ ઇન્વેસ્ટિગેશન દરમિયાન બહાર આવનાર છે. સર, આ ફોટો જે પાડ્યો છે એની પાછળનું કારણ શું છે? કેમ કે પરિવાર આર્થિક રીતે સક્ષમ નહોતો, તો એ શું ઉદ્દેશ્ય સાથે ફોટા પાડીને આવી રીતે વાયરલ કર્યા? આરોપી ભુવાએ ભોગ બનનાર સાથેના જે ફોટો પાડેલા છે એ પ્રાથમિક માહિતી મુજબ કોઈ વિભત્સ કે અશ્લીલ ફોટો નથી. ખાસ કરી ખુલ્લી જગ્યાએ નોર્મલ એક પતિ પત્ની જેવા એસ્ટાબ્લિશ થાય એ મુજબના ફોટા લીધેલા છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું એવું માનવું છે કે ભવિષ્યમાં ભોગ બનનાર
પરિવાર તરફથી કોઈ પણ પ્રકારનું એલિગેશન થાય તો તેઓને બ્લેકમેલિંગ કરવા માટે થઈ અને આ ફોટા એણે પાડેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. સાહેબ, આ ભોગ બનનારના ભુવા એકબીજાના સંપર્કમાં કેવી રીતના આવ્યા, કેટલા ટાઈમથી હતા અને આ વસ્તુ? ભોગ બનનાર પરિવાર અને આરોપી ભુવાજી બંને એક જ સમાજમાંથી બિલોંગ કરે છે, એટલે વાતો વાતમાંથી કોઈની મારફતે આ ભુવાજીના સંપર્કમાં ભોગ બનનાર પરિવાર આવેલાનું જણાઈ આવેલ છે. સર, ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યા હોય તો લોકોને આ મેસેજ શું આપશો કે જે આ રીતે વિધિ કરાવવાના નામે કે કોઈ બીમારીના નામે ભુવાજી પાસે જતા હોય છે? સમગ્ર ગુજરાતના નાગરિકો અને અમદાવાદના નાગરિકોને આપ સૌ મીડિયાના માધ્યમથી એ નમ્ર નિવેદન છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, બીમારી બાબતે આવા તાંત્રિક ભુવાઓનો સંપર્ક કરવો નહીં. ભુવાઓથી હંમેશા દૂર રહેવું અને સાયન્ટિફિક જે પદ્ધતિઓ છે દુઃખ દર્દ દૂર કરવા માટે થઈ તેનો સહારો લેવા માટે આપ સૌના માધ્યમથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે. સાહેબ, 4 જેટલા ગુના પણ નોંધાયેલા છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, તો કેટલી દીકરીઓ પર એવા દુષ્કર્મ આચર્યા છે જે અલગ અલગ ફરિયાદ છે એમાં? અગાઉના જે 4 ગુના દાખલ થયેલા છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એ દરમિયાન મોટાભાગે પરિસ્થિતિ સુધારવા માટે થઈ અને પોતે ભોગ બનનાર પરિવાર સાથે ચીટિંગ કરેલાના મોટાભાગના ગુના દાખલ થયેલા છે. હિન્દી